શું મિત્રો તમે જાણો છો, બાદમાં એક એવું રહસ્યમય મંદિર છે જ્યાં શિવલિંગની સામે મરેલો માણસ પણ જીવતો થઈ જાય છે. આ મંદિર છે ખૂબ જ ચમત્કારી. જે પૃથ્વી પર જન્મ લે છે તે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત હોય છે. આ કુદરતનો એક નિયમ છે. વ્યક્તિના મૃત્યુ પછી તરત જ તેનો આત્મા માનવ શરીર છોડી દે છે, અને એકવાર આત્મા શરીરને છોડી દે તો તે ફરીથી તે શરીરમાં પાછો પ્રવેશતો નથી. તે બીજી યોનિ માર્ગ અથવા અન્ય શરીરમાં જ પ્રવેશ કરે છે. તેથી જ હંમેશા કહેવાય છે કે જે આ દુનિયાને છોડી ગયો છે તે પાછો ક્યારેય આવી શકતો નથી. પરંતુ જન્મ અને મૃત્યુ એ ઈશ્વરના હાથમાં છે, અને જો ભગવાનની ઈચ્છા હોય તો મરેલા માણસ પણ જીવતા થઈ જાય છે. ભગવાન ઈચ્છે તો તેમની આગળ સૃષ્ટિના નિયમો પણ બદલાઈ જાય છે. મિત્રો, તમારે શું કહેવું છે? આ વાત સાચી છે કે ખોટી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આજે અમે તમને ભોળેનાથના એક એવા ચમત્કારી મંદિર વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં મૃત શરીરને ભોળેનાથના મંદિરમાં લઈ જવામાં આવે તો આત્મા ફરીથી મૃત શરીરમાં પ્રવેશ કરે છે. આ વાત પર વિશ્વાસ કરવો થોડો અઘરો લાગી શકે છે, પણ આ સત્ય છે. અમે જે ચમત્કારી મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનથી થોડી દૂર લાખામંડળ નામની જગ્યા પર આવેલું છે. દરેક મંદિરની પાછળ એક અલગ માન્યતા અને કથા હોય છે. લાખામંડળનું નામ પણ તેની રચનાની વાર્તા પરથી રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે 1,00,000 શિવલિંગ. એવું કહેવાય છે કે આ સ્થાન પર પાંડવોએ લાખો શિવલિંગની સ્થાપના કરી હતી, જેના કારણે આ ગામનું નામ લાખામંડળ પડ્યું હતું. મિત્રો, જેને દેવભૂમિ પણ કહેવામાં આવે છે, ઉત્તરાખંડ સુંદરતાથી લઈને પ્રાચીન વારસા સુધીની બાબતોમાં ખૂબ જ સમૃદ્ધ છે. ખાસ કરીને અહીં હાજર મંદિરોની માન્યતાઓ. વિશ્વભરમાંથી લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે. દહેરાદૂનથી લાખામંડળ ગામ લગભગ 100 કિલોમીટર દૂર છે. આ ગામમાં ભગવાન શિવનું મંદિર છે, જે ખૂબ જ પૂજનીય છે. આ ગામમાં રહસ્યમય ગુફાઓ પણ આવેલી છે. કહેવાય છે કે આ તે જ જગ્યા છે જ્યાં દુર્યોધને પાંડવોને મારવાનું કાવતરું કર્યું હતું. પાંડવોને લાક્ષાગૃહમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ પાંડવો અહીંથી ભાગી ગયા હતા. યુધિષ્ઠિરે પોતાના વનવાસ દરમિયાન આ સ્થાન પર શિવલિંગની સ્થાપના કરી હતી, જે આજે પણ મંદિરમાં મોજૂદ છે. લાખામંડળ શિવ મંદિરમાં હાજર શિવલિંગ મહામુંડેશ્વર તરીકે ઓળખાય છે. મંદિરના પ્રાંગણમાં હાજર આ શિવલિંગની સામે 2 દ્વારપાળ પશ્ચિમ તરફ મુખ કરીને ઊભા છે. એવું માનવામાં આવે છે કે પહેલાંના જમાનામાં જે વ્યક્તિનું મૃત્યુ થતું તો તેને આ દ્વારપાળની સામે મૂકવામાં આવતા હતા. પછી જ્યારે પૂજારી તેના પર ગંગાજળનું પાણી છાંટે તો તે વ્યક્તિ થોડીક ક્ષણો માટે જીવતો થઈને શિવનું નામ લેતો અને ગંગાજળ પીને તેની આત્મા ફરીથી શરીર છોડી દેતી. આ ચમત્કાર થોડા ક્ષણો માટે જ થતો હતો. મંદિરની પાછળની દિશામાં 2 દ્વારપાળો રક્ષણ તરીકે ઊભા જોવા મળે છે. 2 દ્વારપાળમાંથી એકનો હાથ કપાયેલો છે, જે એક વણઉકેલો રહસ્ય છે. મંદિર વિશે બીજી પણ ઘણી માન્યતાઓ છે. મહામંડલેશ્વર શિવલિંગ વિશે એવું માનવામાં આવે છે કે કોઈ પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ હેતુથી મહાશિવરાત્રિની રાત્રે મંદિરના મુખ્ય દ્વાર પર બેસીને શિવાલયના દીવા તરફ જોઈને શિવ મંત્રનો જપ કરવામાં આવે તો તેણીને પુત્ર પ્રાપ્ત થાય છે. 1 વર્ષમાં પુત્રનો આશીર્વાદ મળે છે. લાખામંડળમાં બનેલા આ શિવલિંગની બીજી વિશેષ માન્યતા એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ આ શિવલિંગનો જલાભિષેક કરે છે ત્યારે તે તેમાં પોતાના ચહેરાનો આકાર સ્પષ્ટપણે જોઈ શકે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે અહીં આવનાર કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પાછા જતા નથી. ભગવાન મહાદેવ તેમના દ્વારે આવનાર ભક્તોની મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરે છે. અહીં આવીને ભગવાન શિવની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે.